અત્યારે અમે છીએ પાદરાના મુજપુર ગંભીરા બ્રિજની જે દુર્ઘટના થઈ એમાં મહીસાગર નદીમાં દર્શક મિત્રો અત્યારે નાવમાં અમે એ જગ્યા પર પહોંચી રહ્યા છીએ જે જગ્યા આપ સૌ જાણો છો। હું કેમેરા પર્સનને કહીશ કે આપને બતાવશે આ એ જ જગ્યા છે કે જે જગ્યાએ પાદરા તાલુકાના આણંદના અનેક લોકોએ કહી શકાય કે 22 જેટલા લોકોએ પોતાના જીવ ગુમાવ્યા છે। પાદરા મુજપુર ગંભીરા બ્રિજના દ્રશ્યો આપ સ્પષ્ટ જોઈ શકો છો। કેટલીક મશીનરી દેખાઈ રહી છે, કેટલાક અહીંયા આગળ સંસાધનો જોવા મળી રહ્યા છે। હાલ નવીન બ્રિજની કામગીરી ચાલી રહી છે ને મહીસાગર માના ખોળામાં બેસીને અમે કહી શકાય કે આપને આ દ્રશ્યો બતાવી રહ્યા છે। નદીમાં અત્યારે અમે સફર કરી રહ્યા છીએ, તમામ બાજુથી દ્રશ્યો જોવાના સતત પ્રયત્ન કરી રહ્યા છીએ। જે પ્રકારે આપ સૌ જોઈ શકો છો એમ કે મહીસાગર માના આ દ્રશ્યો ક્યાંક ને ક્યાંક આપને એ યાદ કરાવે છે કે આ એ જ બ્રિજ, આ એ જ પુલ છે કે જ્યાં આ એક ગાડો પણ આપ જોઈ શકો છો કે જે હાલ સંપૂર્ણ આપણે સ્પષ્ટ જોઈ શકીએ છીએ। આ જગ્યાએ 22 લોકોએ પોતાના જીવ ગુમાવ્યા હતા, અનેક વાહનો આ જગ્યાએ અંદર દટાયા હતા। દર્શક મિત્રો, નવીન જે બ્રિજ બનવાની કામગીરી ચાલી રહી છે એ પણ આપણે અહીં આગળ સ્પષ્ટ જોઈ શકીએ છીએ। અત્યારે આ તમામ કામગીરી નજીકથી જોવા માટે કે કયા પ્રકારની કામગીરી ચાલી રહી છે એના માટે અમે આવ્યા છીએ ને ચોક્કસ દુઃખની વાત એ છે કે આણંદ તાલુકાના, આણંદ જિલ્લાના બોરસદ, આકલાવ તાલુકાના લોકો રોજે રોજ આ જ પ્રકારે પોતાના જીવ જોખમમાં નાખી અને અહીંયાથી પાદરા તરફ અને પાદરાથી આકલાવ તરફ જવા માટે મજબૂર બન્યા છે। આપણે સ્પષ્ટ જોઈ શકીએ છીએ કયા પ્રકારની પરિસ્થિતિ છે, કેવા પ્રકારનો અહીંયા આગળ માહોલ છે, કેવી કામગીરી ચાલી રહી છે। મહત્વની બાબત એ છે કે જ્યારે મુજપુર ગંભીરા બ્રિજ પર 22 લોકોના મોત થયા એના પછી અત્યારે નવીન બ્રિજની કામગીરી ચાલી રહી છે। ક્યાંક બ્રિજ રિપેર કરવાની પણ બાબતો છે, પરંતુ કહી શકાય કે હજુ વૈકલ્પિક માર્ગની વ્યવસ્થા સરકાર દ્વારા કરવામાં આવી છે। 6 મહિના થઈ ચૂક્યા છે કે ન કોઈ પણ પ્રકારની બીજી વ્યવસ્થાઓ। હા, કામગીરી ચાલી રહી છે, પરંતુ લોકો સતત 6 મહિનાથી આની આ જ પરિસ્થિતિનો સામનો કરી રહ્યા છે।